સ્કાયમેટ વેધરની આજની જે તસવીર છે એમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પાસે એક મોન્સૂન ટ્રફ દેખાઈ રહ્યું છે। આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હળવા વરસાદી ઝાપટા અથવા તો સામાન્ય વરસાદ પડી શકે છે। વરસાદની માત્રા સામાન્યની આસપાસ જ રહેવાની છે। ભારે કે અતિ ભારે વરસાદનું હાલ પૂરતું કોઈ એલર્ટ નથી, એટલે 48 કલાક સુધી હજુ સામાન્ય વરસાદ, વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ, આ પ્રકારની સ્થિતિ અત્યારે ગુજરાતમાં દેખાઈ રહી છે। ફરી એકવાર વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર થતી જોવા મળી રહી છે, પરંતુ કેટલીક એવી સિસ્ટમો કે જે ગુજરાત પર ક્યાંય અસર પણ નથી કરવાની। ગુજરાતમાં ચોમાસા અંગે ફરી એકવાર 15મી જુલાઈનું મોટું અપડેટ સામે આવ્યું। કેન્દ્રીય હવામાન વિભાગે નવી સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી। મધ્ય ભારતમાં વાદળો સાથેની એક મજબૂત સિસ્ટમ પહોંચી। જો કે ગુજરાત પર લેટેસ્ટ ઇમેજ છે તેની અંદર વાદળો ખાસ ન દેખાયા। ક્લાઇમેટ વેધરના લેટેસ્ટ રિપોર્ટમાં દક્ષિણ ગુજરાત નજીક મોન્સૂન ટ્રફ જોવા મળ્યું છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટા આજે પડી શકે। કાલથી વધુ વિસ્તારને સામાન્ય વરસાદ આવરી લે તેવી સંભાવના। રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જ્યારે રાજ્યના કેટલાય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદો પડી પણ શકે તેવી સંભાવના છે। ત્યારે જે સેટેલાઇટ ઇમેજ સામે આવતી હોય છે, એક બાદ એક આ ઇમેજોની અંદર વરસાદ ક્યાં છે, કયા વિસ્તારમાં કઈ સિસ્ટમ બની છે, એ સિસ્ટમ કયા વિસ્તારને તરબોળ કરશે તેની માહિતી આપતી હોય છે। જે લેટેસ્ટ ક્લાઇમેટ વેધરની જે સેટેલાઇટ તસવીર અત્યારે આપણે સ્ક્રીન પર દેખાઈ રહી છે, જેની અંદર ગુજરાતભરમાં કોઈ સારો વરસાદ નથી દેખાઈ રહ્યો, પરંતુ કેટલાય એવા વિસ્તારો જ્યાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે। એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ગીર સોમનાથ સહિતના આસપાસના વિસ્તારોમાં આ પ્રકારનું વાતાવરણ રહી શકે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આ પ્રકારનું વાતાવરણ રહી શકે કે જ્યાં ધીમી ધારે વરસાદી ઝાપટા પડી શકે, પરંતુ ધોધમાર વરસાદ નહિવત જોવા મળી શકે છે। વધુ માહિતી માટે મુફદ્દલ જોડાયા છે ન્યૂઝ રૂમથી। મુફદ્દલ, ફરી એકવાર ક્લાઇમેટ વેધરની એ સેટેલાઇટ તસવીર લેટેસ્ટ સામે આવી છે, જેની અંદર ગુજરાતની અંદર કોઈ એવો ખાસ વરસાદ નથી દેખાઈ રહ્યો, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એમના કેટલાક ભાગોની અંદર છૂટાછવાયા વરસાદની આશંકા છે। જુઓ, સૌથી પહેલા તો સ્કાયમેટ વેધર અને સાથે સાથે કેન્દ્રીય હવામાન વિભાગ બંને આજે લેટેસ્ટ અપડેટ રિલીઝ કર્યા છે અને બંનેના અપડેટ એવા છે। સૌથી પહેલા કેન્દ્રીય હવામાન વિભાગની વાત કરીએ, કેમ કે જે સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરે છે એમાં જે વાદળો સાથેની એક મહાકાય મજબૂત સિસ્ટમ છે એ મધ્ય ભારત સુધી પહોંચી છે અને એ સિસ્ટમમાં લાગે છે કે ધીમે ધીમે એ ગુજરાત સુધી આવી શકે છે, આવી સંભાવનાઓ છે। બીજી જે વાત છે સ્કાયમેટ વેધરની છે। સ્કાયમેટ વેધરની આજની જે તસવીર છે એમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પાસે એક મોન્સૂન ટ્રફ દેખાઈ રહ્યું છે અને જે વાત હતી કે 16 અને 17 જુલાઈએ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડશે ગુજરાતમાં, તો એ અત્યારે સંભાવના દેખાઈ રહી છે। આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હળવા વરસાદી ઝાપટા અથવા તો સામાન્ય વરસાદ પડી શકે છે। આ સ્કાયમેટ વેધરના ડેટા અનુસાર હું કહી રહ્યો છું અને એની સાથે સાથે આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદી માહોલ રહી શકે છે। છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે। વરસાદની માત્રા સામાન્યની આસપાસ જ રહેવાની છે। ભારે કે અતિ ભારે વરસાદનું હાલ પૂરતું કોઈ એલર્ટ નથી, પણ સૌથી અગત્યની વાત કે 20મી જુલાઈ સુધી શું આ જ સ્થિતિ રહેવાની છે? તો અત્યારે જેટલો પણ ડેટા ચેક કરીએ, windy.com ચેક કરીએ, સ્કાયમેટ વેધર અને કેન્દ્રીય હવામાન વિભાગ ત્રણેયને આપણે જો ચેક કરીએ તો હાલ પૂરતું એવો કોઈ મજબૂત સિસ્ટમ દેખાતી નથી ગુજરાતની ઉપર, જેનાથી 20મી જુલાઈ સુધી વરસાદી માહોલ રહે। અને જેમ આપણે અગાઉ પણ જોયું છે કે 24થી 48 કલાકમાં વાદળોની સિસ્ટમ અચાનક બંધાઈ પણ જાય છે અને ઘણીવાર એવું પણ બને છે કે લો પ્રેશર હોય અચાનક 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતું હોય છે। એટલે એવા સંજોગોમાં માહોલ 17મી જુલાઈથી બદલાઈ પણ શકે છે। એટલે 48 કલાક સુધી હજુ
સામાન્ય વરસાદ, વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ, આ પ્રકારની સ્થિતિ અત્યારે ગુજરાતમાં દેખાઈ રહી છે. મોટો કોઈ મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાય એવું કોઈ ક્યાંય એલર્ટ હાલ પૂરતું છે નહીં. જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ મુફદ્દલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.